નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે ફોટોઇલેક્ટ્રિક અસર વિશે આગળ અભ્યાસ કરીશું. તેમાં ફોટો વિદ્યુત પ્રવાહ અને તેમાં ફોટો વિદ્યુત પ્રવાહ પર સ્થિતિમાનની અસર કે સ્થિતિમાનમાં ફેરફાર કરવાથી ફોટો વિદ્યુત પ્રવાહમાં કેવા ફેરફાર થાય છે. પહેલા આપણે પ્લેટ A ને પ્લેટ C ની સાપેક્ષે ધન પ્રવેગક સ્થિતિમાને રાખી. આપણે કયા લેક્ચરમાં ભણી જાય પ્લેટ A પરનું સ્થિતિમાન ધન હતું અને પ્લેટ C પરનું સ્થિતિમાન કેવું હતું ઋણ. એનો મતલબ શું થાય કે C કરતા A નું સ્થિતિમાન વધારે છે, તેથી A ધન સ્થિતિમાને કહેવાય અને C ઋણ સ્થિતિમાને કહેવાય. પ્લેટ C પર નિયત આવૃત્તિ V અને નિયત તીવ્રતા I1 ધરાવતો પ્રકાશ આપાત કરીએ. હવે આ સમજતા પહેલા આલેખ બાજુ જો કે એક વોલ્ટેજ -V0 પ્રવેગક સ્થિતિમાન માટે જુદી જુદી તીવ્રતા કેટલી છે? 3 I1 I2 અને I3 સંબંધ આપેલો છે. I3 I2 I1 કે તીવ્રતાના મૂલ્યમાં શું થાય છે? વધારો. તો તીવ્રતાના મૂલ્યમાં વધારો કરતા તમે જો I1 તીવ્રતા એટલે વિદ્યુત પ્રવાહ, પછી I2 અને I3, તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં શું થાય છે? વધારો. એટલે કે તીવ્રતા ચલે છે ફોટો ઇલેક્ટ્રિક વિદ્યુત પ્રવાહ કે તીવ્રતા વધારતા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્યમાં શું થાય છે? વધારો. પણ આ બધા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય કેવું છે? અચળ. કે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતું નથી. એટલે એક જ સ્ટોપિંગ પોટેન્શિયલ માટે જુદી જુદી તીવ્રતા વાળો પ્રકાશ વાપરવામાં આવે તો તીવ્રતા વધારતા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય વધે છે. પછી આપણે પ્લેટ A ના ધન વિદ્યુત સ્થિતિમાનને ધીરે ધીરે બદલીને અને દરેક વખતે વિદ્યુત પ્રવાહનું માપન કરીએ. જો સ્થિતિમાન વધારશું તો વિદ્યુત પ્રવાહ વધશે અને સ્થિતિમાન ઘટાડશું તો વિદ્યુત પ્રવાહ ઘટશે. એવું જણાય છે કે પ્રવેગક વોલ્ટેજ ધનમાં વધારો કરતા ફોટો વિદ્યુત પ્રવાહ વધે છે. એક તબક્કે પ્લેટ A ના ધન સ્થિતિમાનના મૂલ્ય માટે ઉત્સર્જાતા બધા જ ઇલેક્ટ્રોન પ્લેટ A પર પહોંચશે અને ફોટો વિદ્યુત પ્રવાહ મહત્તમ અથવા સંતૃપ્ત બને. મહત્તમ પ્રવાહ એટલે કે સંતૃપ્ત વિદ્યુત પ્રવાહ કે ત્યારબાદ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી શકશે નહીં, ત્યારે તેને સંતૃપ્ત પ્રવાહ કહી શકીએ. જો પ્લેટ A ના ધન સ્થિતિમાનને વધારવામાં આવે, હવે પછીની વાત છે કે એક ફેરો વિદ્યુત પ્રવાહ મહત્તમ થઈ ગયો અને પછી તમે એનું સ્થિતિમાન વધારો છો તોય છતાં વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થતો નથી. એટલે કે આ સ્થિતિમાનથી વધારે લઈ જવા છતાં વિદ્યુત પ્રવાહમાં વધારો થતો નથી. તો ફોટો પ્રવાહમાં વધારો નહીં થાય. ફોટો વિદ્યુત પ્રવાહના મહત્તમ મૂલ્યને સંતૃપ્ત પ્રવાહ કહે છે. એવું પ્રવાહનું મૂલ્ય કે એ મૂલ્ય ધારણ કર્યા બાદ તમે વિદ્યુત સ્થિતિમાન વધારવા છતાં વિદ્યુત પ્રવાહ એટલે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં કોઈ ફેરફાર થશે નહીં, તો એ પ્રવાહને કેવો પ્રવાહ કહેવાય? સંતૃપ્ત પ્રવાહ. ઉત્સર્જક પ્લેટ C માંથી ઉત્સર્જાતા બધા જ ફોટો ઇલેક્ટ્રોન પ્લેટ A પર પહોંચે તેની સાથે સંતૃપ્ત પ્રવાહ સંકળાયેલો છે. જો ઉત્સર્જાતા બધા ઇલેક્ટ્રોનમાંથી અમુક ઇલેક્ટ્રોન પહોંચશે નહીં તો પ્રવાહ ઘટે. તો પ્રવાહ મહત્તમ મળશે નહીં, તો તેને આપણે સંતૃપ્ત પ્રવાહ કહી શકીએ નહીં. સંતૃપ્ત પ્રવાહ ક્યારે શબ્દ વાપરીએ કે કલેક્ટર C કે C માંથી જેટલા ઇલેક્ટ્રોન કે n ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એ બધા ઇલેક્ટ્રોન ક્યાં પહોંચવા જોઈએ? પ્લેટ A પર. જો ઉત્સર્જક બધા ઇલેક્ટ્રોન પ્લેટ A પર પહોંચે તો ત્યારે જે પ્રવાહ વહન પામતો હશે એ પ્રવાહને કયો પ્રવાહ કહેવાય? સંતૃપ્ત પ્રવાહ. હવે આપણે પ્લેટ A ને
પ્લેટ સી ની સાપેક્ષે ઋણ સ્થિતિમાને રાખીએ. હવે જો આને ધન સ્થિતિમાને રાખીએ છીએ અને અહીંયા ઋણ. તો અહીંથી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો છે ઋણ, પ્લેટ એનો વિદ્યુતભાર કેવો છે ઋણ. તો ઋણ અને ઋણ વચ્ચે શું થાય, અપાકર્ષણ. તો એ સુધી પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થશે, ઘટાડો. સંખ્યામાં ઘટાડો થાય તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો થાય, ઘટવાનો જ છે. તો હવે કેવા ઇલેક્ટ્રોન પહોંચી શકશે કે જેની પાસે આ જે અપાકર્ષણ છે, આ અપાકર્ષણ બળનો સામનો કરવા માટે પૂરતી ઉર્જા હશે, તે જ ઇલેક્ટ્રોન સી થી એ સુધી પહોંચી શકે. એટલે જે પહેલાની સાપેક્ષમાં હવે એ સુધી પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થશે, ઘટાડો. એટલે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર શું થશે, ઘટશે. અને હવે ઋણ સ્થિતિમાન વધારતા જઈએ તો એક સમય એવો આવશે કે એક પણ ઇલેક્ટ્રોન એ સુધી પહોંચી શકશે નહીં, n બરાબર 0. તો એક પણ ઇલેક્ટ્રોન પહોંચતો નથી એનો મતલબ કે પ્રવાહ કેટલો થશે, 0. અને આ સમય જે સ્થિતિમાન હોય તેને આપણે કહીએ સ્ટોપિંગ પોટેન્શિયલ, એટલે કે V0. ઋણ સ્થિતિમાનને રાખી ઋણ મૂલ્યમાં વધારો કરતા જઈએ, ધ્રુવીયતા ઉલટાવતા અપાકર્ષણને કારણે વધુ શક્તિશાળી ઇલેક્ટ્રોન જ કલેક્ટર A પર પહોંચશે. ફોટો પ્રવાહ ઘટતો જાય કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે. અને પ્લેટ A પરના ઋણ સ્થિતિમાનની એક ચોક્કસ ક્રાંતિ કિંમત એટલે કે V0 માટે તે પ્રવાહ ઘટીને કેટલો થશે, 0. કારણ કે એ સુધી પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ, 0. આપાત વિકિરણની આપેલ આવૃત્તિ માટે પ્લેટ A પરનું એવું લઘુત્તમ ઋણ સ્થિતિમાન V0 એ જ્યારે પ્રવાહ સ્ટોપ થાય છે, એટલે પ્રવાહ કેટલો થઈ જાય છે, 0 અથવા 0 બને, તેને કટ ઓફ વોલ્ટેજ અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. કયા બે નામથી યાદ રાખવાનું છે, કટ ઓફ વોલ્ટેજ અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ. આ કિંમત માટે પ્રવાહ કેટલો હશે, 0. અને ત્યારે C થી A સુધી પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે, 0. ફોટો ઇલેક્ટ્રોન્સના સંદર્ભમાં આ અવલોકન સાહજિક રીતે સમજી શકાય. ધાતુમાંથી ઉત્સર્જાતા બધા ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા સમાન હોતી નથી. બધા ફોટોન સમાન ઉર્જા ધારણ કરતા નથી. એટલે બધા ઇલેક્ટ્રોનની ઉર્જા જુદી જુદી હોવાથી C થી A સુધી પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય. જેની ઉર્જા વધારે પહોંચી શકશે, જેની ઉર્જા ઓછી હશે એ સુધી પહોંચી શકશે નહીં. જ્યારે ફોટો વિદ્યુત પ્રવાહ શૂન્ય થાય છે ત્યારે વધુમાં વધુ ગતિ ઉર્જા ધરાવતા ખૂબ જ શક્તિશાળી ઇલેક્ટ્રોન પણ અપાકર્ષણનો સામનો ન કરી શકે. એટલે કે C થી A સુધી પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ છે, 0. કારણ કે તેની વચ્ચેનું અપાકર્ષણ ખૂબ જ વધી ગયું. એટલે હવે ઇલેક્ટ્રોન પાસે એટલી ઉર્જા જ નથી કે જેથી તે પ્લેટ A સુધી પહોંચી શકે. પ્લેટ A સુધી પહોંચી શકશે નહીં એટલે પ્રવાહ કેટલો મળશે, 0. તે માટે સ્ટોપિંગ પોટેન્શિયલ પૂરતો છે. એટલે કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ બરાબર EV0. આ સમીકરણ યાદ રાખવાનું છે. આ સમીકરણ ક્યારે છે તો કે પ્રવાહ કેટલો હશે, 0. કોઈ ઇલેક્ટ્રોન પહોંચી શકવાના નથી. હવે આપણે સમાન આવૃત્તિ પણ આપાત પ્રકાશની તીવ્રતા I1 I2 અને I3 I2 I1 માટે પ્રયોગનું પુનરાવર્તન કરી શકીએ. એવું જણાય છે કે સંતૃપ્ત પ્રવાહના મૂલ્ય વધે છે કારણ કે તીવ્રતામાં શું થાય છે, વધારો. એને લીધે સંતૃપ્ત પ્રવાહ વધે છે ભલે સ્ટોપિંગ પોટેન્શિયલ અચળ હોય. જે દર્શાવે છે કે આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં દર સેકન્ડે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. તીવ્રતા વધારતા ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય છે, વધારો. અને તેને લીધે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધે છે. પણ સ્ટોપિંગ પોટેન્શિયલ
આપાત પ્રકાશની તીવ્રતા I1 માં મળતો એટલો જ છે એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલમાં કોઈ ફેરફાર થતો નથી એનો મતલબ શું થયો તો કે આપાત પ્રકાશની તીવ્રતા અને સ્ટોપિંગ પોટેન્શિયલને કોઈ પણ સંબંધ છે નહીં તીવ્રતાના મૂલ્યમાં ગમે તેટલો ફેરફાર કરવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે પ્રતિપ્રાયોગિક સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થશે નહીં ફેરફાર શેમાં થશે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેને લઈએ વિદ્યુત પ્રવાહ આમ આપેલ આવૃત્તિના આપાત વિકિરણ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર છે યાદ રાખવાનું છે સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર છે બીજા શબ્દોમાં ફોટોઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઊર્જા પ્રકાશ ઉદ્ગમ અને ઉત્સર્જક પ્લેટના દ્રવ્ય પર આધાર રાખે છે પણ આપાત પ્રકાશના વિકિરણની તીવ્રતા પર નહીં કારણ કે K મેક્સિમમ બરાબર 1/2 mv² મેક્સિમમ બરાબર ev0 તો બધી ઊર્જા સ્ટોપિંગ પોટેન્શિયલ પર આધારિત છે એટલે કે તે પ્રકાશ ઉદ્ગમ અને ઉત્સર્જક પ્લેટના દ્રવ્ય પર આધારિત છે સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા પર આધારિત નથી એટલે ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા પણ તીવ્રતાથી સ્વતંત્ર છે હવે પછીનો ટોપિક સ્ટોપિંગ પોટેન્શિયલ પર આપાત વિકિરણની આવૃત્તિની અસર હવે આકૃતિ એટલે કે આલેખ ધ્યાનમાં લઈએ આલેખ શેનો છે તો કે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે સ્થિતિમાન વિરુદ્ધ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જુદી જુદી ત્રણ આવૃત્તિ μ1 μ2 અને μ3 જુદી જુદી ત્રણ આવૃત્તિના વિકિરણ માટે સંતૃપ્ત પ્રવાહ કેવો છે સમાન એટલે કે સંતૃપ્ત પ્રવાહ અચળ છે પરંતુ ત્રણના સ્ટોપિંગ પોટેન્શિયલ અલગ અલગ છે μ1 આવૃત્તિએ સ્ટોપિંગ પોટેન્શિયલ -v01 μ2 આવૃત્તિ માટે -v02 અને μ3 આવૃત્તિ માટે -v03 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલના ઋણ મૂલ્યમાં વધારો થાય છે તો સામે આવૃત્તિ કઈ વધારે છે μ3 આવૃત્તિ વધે છે તેની સાપેક્ષે સ્ટોપિંગ પોટેન્શિયલનું ઋણ મૂલ્યમાં પણ શું થાય છે વધારો પરંતુ સંતૃપ્ત પ્રવાહ કેવો રહેશે અચળ આમ આવૃત્તિ કોઈ પણ હોય પરંતુ સંતૃપ્ત પ્રવાહ કેવો રહેશે અચળ હવે આપણે આપાત વિકિરણની આવૃત્તિ μ અને સ્ટોપિંગ પોટેન્શિયલ v0 વચ્ચેનો સંબંધ સમજીએ આપણે યોગ્ય રીતે આપાત વિકિરણની સમાન તીવ્રતા સમાન રાખવાની છે અને તીવ્રતામાં ફેરફાર કરતા સ્ટોપિંગ પોટેન્શિયલમાં કોઈ ફેરફાર થશે નહીં કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર છે અને જુદી જુદી આવૃત્તિઓ ગોઠવીએ અને કલેક્ટર પ્લેટ સ્થિતિમાનના ફેરફાર સાથે ફોટો પ્રવાહમાં થતો ફેરફાર ધ્યાનમાં લઈએ ફેરફારના પરિણામો આકૃતિમાં દર્શાવ્યા છે જુદી જુદી આવૃત્તિના આપાત વિકિરણો માટે જુદા જુદા સ્ટોપિંગ પોટેન્શિયલ મળે છે પરંતુ સંતૃપ્ત પ્રવાહની કિંમત કેવી રહી છે અચળ આ શું કહેવા માંગે કે આવૃત્તિ કોની પર આધારિત છે સ્ટોપિંગ પોટેન્શિયલ જ્યારે તીવ્રતા સમાન હોવાથી સંતૃપ્ત પ્રવાહ કેવો રહેવાનો છે અચળ સંતૃપ્ત પ્રવાહ બદલાતો નથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઊર્જા આપાત પ્રકાશની આવૃત્તિ પર આધારિત છે વધુ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વધુ મૂલ્યનો થાય આવૃત્તિ વધારતા સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધશે પણ કઈ કિંમત ઋણ કિંમતમાં આકૃતિ પરથી નોંધો કે જો આવૃત્તિનો ક્રમ μ3 μ2 μ1 હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલનો ક્રમ v03 v02 v01 આ કયા મૂલ્યનો ક્રમ છે તેના ઋણ મૂલ્યનો કે કયા ઋણ મૂલ્ય ત્રીજાનો સૌથી વધારે એના કરતા બીજાનું ઓછું અને એક નંબરનું સૌથી ઓછું તે દર્શાવે છે કે જેમ આપાત પ્રકાશની આવૃત્તિ વધુ તેમ ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા વધુ કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલનું ઋણ મૂલ્ય વધે છે
એટલે જે હું દર્શાવે છે ગતિ ઉર્જામાં શું થતું હશે વધારો. તો અહીંથી એક વસ્તુ આપણને સમજમાં આવી જવી કે આવૃત્તિ પર કોણ આધારિત છે આવૃત્તિ વધારતા મહત્તમ ગતિ ઉર્જા વધે છે એટલે કે આવૃત્તિ અને ગતિ ઉર્જાને સમપ્રમાણનો સંબંધ છે. ઉપરાંત તેમણે સંપૂર્ણપણે અટકાવવા માટે વધુ ઘટતા મૂલ્યનું સ્થિતિમાન આપવું પડે. જો આપણે આપાત પ્રકાશની આવૃત્તિ અને તેની સાથે સંકળાયેલ સ્ટોપિંગ પોટેન્શિયલનો જુદી જુદી ધાતુઓ માટે આલેખ દોરીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સુરેખ મળે છે. તે શું દર્શાવે છે કે આવૃત્તિને અને સ્ટોપિંગ પોટેન્શિયલને સમપ્રમાણનો સંબંધ છે એટલે એનો આલેખ કેવો છે સુરેખ. આકૃતિમાં બે આવૃત્તિ μ0 અને μ0 પ્રાઇમ. અહીંયા ધાતુ A માટે ની આવૃત્તિ μ છે અને ધાતુ B માટેની આવૃત્તિ μ0 પ્રાઇમ છે અને આ બંને કરતા μ આવૃત્તિ કેવી છે વધારે. ધાતુ A ની આવૃત્તિ μ0 અને ધાતુ B ની આવૃત્તિ μ0 પ્રાઇમ આ બંને આવૃત્તિ કરતા આપાત પ્રકાશની આવૃત્તિ μ કેવી છે વધારે એટલે કે ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. શરત શું હતી F greater than F0 બંને ધાતુ માટે આ શરતનું પાલન થાય છે. આલેખ દર્શાવે છે કે ફોટો સંવેદી ધાતુ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 આપાત પ્રકાશની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે. આવૃત્તિ બદલતા સ્થિતિમાન એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય. રેખીય રીતે એટલે એકના મૂલ્યમાં વધારો કરતા બીજાના મૂલ્યમાં પણ વધારો થાય. એક ચોક્કસ લઘુત્તમ કટઓફ આવૃત્તિ μ0 માટે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું બને છે 0 કે આ બંને પોઈન્ટ માટે બંને ધાતુ માટે અહીંયા ધાતુ A માટે μ0 અને ધાતુ B માટે μ0 પ્રાઇમ આ બંને માટે સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય કેટલું છે 0. આ અવલોકન પરથી બે તારણો મળે છે. પહેલું ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે પણ તે તીવ્રતાથી સ્વતંત્ર છે. જો તીવ્રતાને સ્ટોપિંગ પોટેન્શિયલ ઉર્જાથી કેવા છે સ્વતંત્ર એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ ને પાછો આવૃત્તિ સાથે કેવો સંબંધ છે રેખીય સંબંધ અને આવૃત્તિને પાછો મહત્તમ ગતિ ઉર્જા સાથે કેવો સંબંધ છે રેખીય સંબંધ એટલે મહત્તમ ગતિ ઉર્જા કોની પર આધારિત થશે આવૃત્તિ પર અને આવૃત્તિ સ્ટોપિંગ પોટેન્શિયલ પર આધારિત છે પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ તીવ્રતાથી કેવો છે સ્વતંત્ર છે એટલે ગતિ ઉર્જાને અને તીવ્રતાને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી એટલે કે એકબીજાથી સ્વતંત્ર છે. કટઓફ આવૃત્તિ μ0 કરતા ઓછી આવૃત્તિ μ ધરાવતા આપાત પ્રકાશની ગમે તેટલી ઓછી તીવ્રતા માટે પણ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન શક્ય બનતું નથી કારણ કે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન મેળવવા માટે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં કેવી હોવી જોઈએ વધારે. પ્રકાશની તીવ્રતા ગમે તેટલી હોય કોઈ ફરક પડશે નહીં. શરત એક જ છે કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. આ લઘુત્તમ કટઓફ આવૃત્તિ μ0 ને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. જુદી જુદી ધાતુઓ માટે તે જુદી જુદી હોય છે કારણ કે જુદી જુદી ધાતુઓના વર્ક ફંક્શન પણ જુદા જુદા હોય છે. જુદા જુદા ફોટો સંવેદી દ્રવ્યો આપાત પ્રકાશ સાથે જુદી જુદી રીતે વર્તે છે કારણ કે જુદા જુદા દ્રવ્યો છે એટલે તેના વર્ક ફંક્શન જુદા હશે. વર્ક ફંક્શન જુદા હોવાથી ક્યાં આપાત પ્રકાશની આવૃત્તિ કેટલી છે તેના પર આધારિત રહે કે આ દ્રવ્ય ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન આપશે કે નહીં. તાંબા કે ઝીંક કરતાં સેલેનિયમ વધુ સંવેદી છે કારણ કે તાંબા અને ઝીંક કરતાં સેલેનિયમનું વર્ક ફંક્શન ઓછું છે જેથી તેની થ્રેશોલ્ડ આવૃત્તિ પણ ઓછી થશે. સમાન ફોટો સંવેદી દ્રવ્ય આપાત પ્રકાશની જુદી જુદી તરંગલંબાઇ માટે પણ જુદી જુદી રીતે વર્તે છે કારણ કે તરંગલંબાઇ જુદી જુદી હોવાથી તેની આવૃત્તિ પણ બદલાશે. આવૃત્તિ બદલાય તો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં ફેરફાર થાય. જેમ કે પારજાંબલી પ્રકાશ વડે તાંબામાં ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળે છે પણ લીલા લાલ પ્રકાશ માટે નહીં કારણ કે પારજાંબલી વિકિરણની
આવૃત્તિને લીધે મળતી ઉર્જા તાંબાના વર્ક ફંક્શન કરતા વધારે છે. જ્યારે લીલા અને લાલ રંગના મળતી ઉર્જા કરતા એનું વર્ક ફંક્શન વધારે છે. વર્ક ફંક્શન વધારે હોય તો ફોટો ઉત્સર્જન આપશે નહીં અને આવૃત્તિ વધારે હશે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ત્યારે જ ફોટોનિક અસર જોવા મળે. એટલે કે પારજાંબિક પ્રકાશની વડે મળતી ઉર્જા તાંબાના વર્ક ફંક્શન કરતા વધારે છે. જ્યારે લીલા કે લાલ પ્રકાશ વડે મળતી ઉર્જા તાંબાના વર્ક ફંક્શન કરતા કેવી છે ઓછી એટલે કે ફોટોઇલેક્ટ્રિક અસર આપશે નહીં. નોંધો કે ઉપરના બધા જ પ્રયોગોમાં એવું જણાવ્યું છે કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિથી વધુ હોય તો ગમે તેટલા ઝાંખા પ્રકાશ માટે પણ તત્કાલ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન મળે છે. હવે જાણી શકાય છે કે આ ઉત્સર્જન 10⁻⁹ સેકન્ડ એટલે કે 1 નેનોસેકન્ડ કે તેનાથી ઓછા પરના સમયમાં શરૂ થાય છે. તે પ્રકાશ આપાત કર્યા બાદની 10⁻⁹ સેકન્ડમાં જ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળે છે. આ વિભાગમાં મળતા પ્રાયોગિક પરિણામો નીચોડ હવે ટૂંકમાં દર્શાવીએ. પહેલું, આપેલ ફોટો સંવેદી દ્રવ્ય અને આપાત વિકિરણની આપેલ આવૃત્તિ માટે ફોટો વિદ્યુત પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ફોટો વિદ્યુત પ્રવાહ અને તીવ્રતા એકબીજાના સમપ્રમાણમાં છે. તીવ્રતા વધતા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને સંખ્યાને લીધે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે. આપેલ ફોટો સંવેદી દ્રવ્યએ આપાત વિકિરણની આપેલ આવૃત્તિ માટે ફોટો વિદ્યુત પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર છે. સ્ટોપિંગ પોટેન્શિયલની તીવ્રતાને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. આપેલ ફોટો સંવેદી દ્રવ્ય માટે આપાત વિકિરણની એવી લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ અસ્તિત્વ ધરાવે છે કે જેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે કે તેનાથી ઓછી આવૃત્તિ ધરાવતો પ્રકાશ ગમે તેટલો તીવ્ર હોય, તીવ્ર એટલે કે તીવ્રતા વધારે હોય છતાં પણ ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મળતું નથી. ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવા માટે આપાત પ્રકાશની આવૃત્તિ કટ ઓફ આવૃત્તિ અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. બાકી તીવ્રતા ગમે તેટલી હોય તેનાથી કોઈ ફરક પડશે નહીં. થ્રેશોલ્ડ આવૃત્તિથી ઓછી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અને તેવી જ રીતે ઉત્સર્જન ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે વધે છે, પણ તીવ્રતા પર આધાર રાખતી નથી. જો તો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન એ કોઈ દેખીતા સમયગાળા 10⁻⁹ સેકન્ડ કે તેથી ઓછા વગર થતી તાત્ક્ષણિક પ્રક્રિયા છે, જે ગમે તેટલા ઝાંખા પ્રકાશ માટે પણ જોવા મળે છે. આ 4 મુદ્દાઓ પરથી આપણે કેટલી વસ્તુ યાદ રાખવાની છે? તીવ્રતા કોની ઉપર આધારિત છે? તીવ્રતા વધતા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને આ સંખ્યાને લીધે પ્રવાહ વધે. એટલે આ 3 વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. અને આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલનું ઋણ મૂલ્ય વધે અને તેને લીધે ગતિ ઉર્જા વધે. આ યાદ રાખવાનું છે કે કોણ કોની ઉપર આધારિત છે. આવૃત્તિ અને તીવ્રતા ઇલેક્ટ્રોનની સંખ્યા કે પ્રવાહ સાથે કોઈ સંબંધ નથી. ઉપરના જે 3 છે કે 1 નંબરમાં જે 3 રાશિ આવે એને 2 નંબરમાં આવતી કોઈ પણ રાશિ સાથે સંબંધ નથી.